નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 3 મુગલ સામ્રાજ્ય. આપણે મુગલ સામ્રાજ્યનો યુગની વાત કરી. એની અંદર બાબરે જેવી રીતે સ્થાપિત કર્યું, એ પછી હુમાયુએ જે પોતાનો વહીવટ સાચવી રાખ્યો, એ પછી શહેરશાહ જે વચમાં આક્રમણ કરીને પાસો બચાવી લે છે, એના પછી વળી પાસો અકબર, વળી પાસો એ સામ્રાજ્યનો વિસ્તાર મોટા ભાગનો સમાવેશ કરે છે. એ પછી જહાંગીર, અને એ પછી શાહજહાં, અને એ પછી ઔરંગઝેબ, અને વચમાં આવે છે મહારાણા પ્રતાપ, શિવાજી, રાણા સાંગા જેવા વ્યક્તિઓ વિશે આપણે સમજ્યા. એમને કેવી રીતે પોતાની જિંદગીની શરૂઆત કરી, કેવી રીતે મહાન વ્યક્તિ બન્યા, એ સમયે એમનું પતન કેવી રીતે થયું, એમને ચલાવેલું રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એમને ચલાવેલી મહેસૂલ વ્યવસ્થા કેવી હતી, એ સમયે ચાલેલી મુઘલકાલીન સંસ્કૃતિ કેવી હતી, ચિત્રકલા કેવી હતી, સાહિત્ય કેવું હતું, સંગીત કેવું હતું, એના વિશે આજે આપણે ડીપમાં અભ્યાસ કરીશું. કે એમની અર્થવ્યવસ્થા, સમાજ જીવન, આ બધી વિશે આપણે વિસ્તારથી ભણવાનું છે. તો અકબરે કરેલા આક્રમણો, એને જીતેલા પ્રદેશો, એને કેવી રીતે જીત્યા એની વિશેની માહિતીઓ, આ બધી માહિતીઓ આપણે શીખી અને સમજી ગયા. એમના ઉપરથી આપણે આપણું વ્યક્તિત્વ બનાવવાનું છે, કે આપણે કેવી રીતે મહાન વ્યક્તિ બની શકીએ. તો એ સમયે એમના જીવન ઉપરથી આપણે ઇતિહાસ પણ એ જ સમજાવે છે કે એક વ્યક્તિએ કરેલી મહત્વની યાદીઓ, એને કરેલા કર્મો, એના કરેલા કાર્યોથી આપણે શીખવાનું છે. ભૂતકાળ વર્તમાનનો સમય બતાવે છે, અને વર્તમાનનો સમય એ ભવિષ્ય બતાવે છે. એટલે કે તમારે નિર્ણય શક્તિ, સમજણ શક્તિ, આ બધી કેળવવી પડશે, સહન શક્તિઓ. અને એ જ આ મુઘલ સામ્રાજ્યમાંથી આપણને સમજવા મળે છે. એ સમયે રાજ્ય વ્યવસ્થા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કે મુઘલ સામ્રાજ્ય અને એની રાજ્ય વ્યવસ્થા શું હતી? તો કે દરેકે પોતાનું યોગદાન આપ્યું છે. મહારાણા પ્રતાપ, શિવાજી, બાબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ જેવા વ્યક્તિઓએ રાજ્ય વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપ્યો છે. પણ સૌથી મહત્વનો ફાળો છે મુગલ વહીવટ તંત્રની જે વ્યવસ્થિત સ્થાપના કરી, એ અકબર દ્વારા થઈ. હવે એ સમયે જેમ આજે આપણે કેન્દ્રમાં વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, સીએમ છે, સરપંચ છે, જેમ જેમ વ્યવસ્થા છે એવી રીતે કેન્દ્રમાં આપણે વ્યક્તિ રાખ્યા છે. એમ એ મુઘલ શાસનમાં પણ કેન્દ્રમાં બાદશાહ હતો. જેમ આપણા ગામમાં સરપંચ, તાલુકામાં તાલુકા પ્રમુખ, જિલ્લામાં જિલ્લા પ્રમુખ, રાજ્યમાં સીએમ, અને ભારતમાં પીએમ, વડાપ્રધાન. એવી જ રીતે એ સમયે વ્યવસ્થા હતી. એમને પણ સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ આમ સભા, દીવાને આમ, દીવાને ખાસમાં સભાઓ ભરવામાં આવતી, અને એ નિર્ણયો લેતા. યુદ્ધ કરવું છે, યુદ્ધ નથી કરવું, સંધિ કરવી છે, આ બધાની ચર્ચાઓ મંત્રી અને એમના સ્વજનો દ્વારા નિર્ણય લેવામાં આવતો. જો કે બાદશાહ જ સર્વોપરી રહેતો. બાદશાહનો જ નિર્ણય આખરી નિર્ણય ગણાતો. જેમ આપણા ઘરમાં આપણા પિતાનો અથવા મમ્મીનો અથવા દાદા દાદીનો જે નિર્ણય હોય એ આપણે માન્ય રાખવો પડે છે, એમ રાજાશાહીમાં રાજાનો પણ નિર્ણય આપણે માન્ય રાખવો પડે છે. ન્યાયાધીશ પણ એ પોતે રહેતા બાદશાહ. બાદશાહનો નિર્ણય, બાદશાહે આપેલો ન્યાય,
એ આખરી ન્યાય ગણવામાં આવતો. આ ઉપરાંત સર્વોચ્ચ સેનાપતિ, એના નીચે સેનાપતિ તો હોય પણ એ તમામનું વહીવટ એ પોતાના હાથમાં રાખતો, જેથી કરીને બીજા સેનાપતિઓ એની પર આક્રમણ કરીને પોતાનું રાજગદ્દી છીનવી ન લે એ બાદશાહ ખાસ ધ્યાન રાખતો. વહીવટી તંત્રમાં તાલમેલ રાખવા માટે વઝીરની નિમણૂક કરવામાં આવતી. બાદશાહ બધા સમય બધા અધિકારીઓને મળે એ સમયનો બગાડ થતો, એટલે એના તાલમેલ સાથે એને ઉપલા અધિકારીઓની નિમણૂક કર્યું અને એના થ્રુ એ વજી થ્રુ એ બાદશાહ પાસે રહેતો. ઝાઝા કામમાં, દરરોજના કામમાં ક્યારેય દખલગીરી કરતો નહીં બાદશાહ, પણ સમય લાગે ત્યારે એ દખલગીરી કરતો. બાકી મોટા ભાગના વજીરો, એના મંત્રીઓ, એના સેનાપતિઓ, કાજી, આ બધા એ વહીવટ સંભાળતા. હવે એ વહીવટમાં દીવાને એ વજીર કુલ કહેવાતો, જેની પાસે નાણાં મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો. અકબરે એ વડો એટલા માટે રાખ્યો કે એ પિતા સમાન એ બાદશાહનું રક્ષણ કરી શકે. એને એ હુમાયુના સેનાપતિ બહેરામ ખાનની ધોરણની જે સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને પોતાનું રક્ષણ થયું, એવી જ રીતે પોતાના વારસદારનું રક્ષણ થાય એવી રીતે એને વ્યવસ્થા કરી હતી. અને એ વ્યવસ્થા એવી રીતે કે બાદશાહ ઉપર કોઈ જઈ શકે નહીં. બાદશાહનો નિર્ણય એ આખરી નિર્ણય ગણાતો, ભલે ભૂલ હોય, નુકસાન હોય, પણ છતાં નિર્ણય ગણાતો. સેનાના વડાને મીર બક્ષ કહેવામાં આવતો. એ સેનાને દરરોજ તાલીમ આપવાની, દરરોજ ટ્રેન કરવાના, યુદ્ધ માટેની વ્યવસ્થાઓ સમજાવવાની અથવા તો નવા સેનાઓની અંદર ભરતી કરવાની. જેમ આજે આપણે ભારતમાં લોકશાહીમાં સેના છે, પણ એક જાહેરાત આપવામાં આવે, પછી જાહેરાત પ્રમાણે ફોર્મ ભરવામાં આવે, પછી બધાને બોલાવવામાં આવે, બધાની સૈનિક માટેની જે અમુક મેથડ હોય એ કરવામાં આવે, દોડવામાં આવે, કુદાવવામાં આવે, આ બધી અમુક વસ્તુમાંથી એને પસાર કરવામાં આવે. વજન, હાઈટ અને એ પ્રમાણે બાંધો, શરીરની મજબૂતાઈ એ જોઈને પછી એને સૈન્યમાં દાખલ કરવામાં આવે છે. એ સાથે એની માનસિકતાની પરીક્ષા પણ લેવામાં આવે છે. એવી જ રીતે મીર બક્ષ સેનામાં નવી ભરતી કરવા માટે આવી મેથડો અપનાવતો હતો. સેના અધિકારીઓની નિમણૂક પણ કરતો. અમુક પ્રાંતવાદ જે 500નું સૈન્ય હોય, 1000નું સૈન્ય હોય, 10,000નું સૈન્ય હોય, હાથી હોય, ઘોડા હોય, એનો ખર્ચો, એને નિભાવવા માટેનો, આ બધી વ્યવસ્થા માટે એ અધિકારી પણ નિમતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ સ્વયં રાખતો કે બાદશાહ વિરુદ્ધ કોણ કાર્યવાહી કરી રહ્યું છે અથવા જો બાદશાહને કોણ દગો આપી રહ્યું છે, એ ગુપ્તચર વિભાગ દ્વારા એ જાણકારી મેળવતો અને બાદશાહને આપતો. બાદશાહ સમય રહેતા એ નિર્ણયથી પોતાની જિંદગીને બચાવવાનો અને પોતાના સામ્રાજ્યને સુરક્ષિત રાખવાનો નિર્ણય લેતો. ગુપ્તચર ખાતું, જાસૂસ, જેને શેરણી, જે બધું ગુપ્ત રીતે માહિતીઓ આપે છે, એવી જ રીતે એ લોકો પણ આપતા. હવે મુઘલ વહીવટી તંત્ર ગુપ્તચર ને તરીકે ઓળખવામાં આવતા. વાક્યના વિષય સમ્રાટ અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે પણ એક અધિકારી નિમતો. એની પોતાની પણ વ્યક્તિગત જિંદગી હોય છે, એ પોતાના પરિવાર માટે પણ સમય દેવાનો હોય છે, પોતાના પરિવાર દ્વારા જે નિર્ણય લેવાનો હોય એ પણ રાખતો. એટલે કે એની વચ્ચે તાલમેલ રાખવા માટે એક અધિકારી નિમતો. મેરે સામાન નામનો વિભાગ હતો, જે બાદશાહનું રક્ષણ, બાદશાહની સુરક્ષા, બાદશાહની અંગત જરૂરિયાતો પૂરી પાડવાનો. એના આભૂષણો, વસ્ત્રો, તલવારો, એને કોઈ ખાવામાં ઝેર ન આપી દે, પીવામાં કોઈ કઈ ભેળવી ન દે, એને બીમાર ન કરી દે, આ બધું જ ધ્યાન વ્યક્તિગત રાખવા માટે એ આખું એક તંત્ર ઊભું કરવામાં આવ્યું હતું, જેનાથી રાજા પોતાની સુરક્ષા બનાવી રાખતો. જે સરકારી ખાનાનો વડો રહેતો, વસ્તુઓ જતી અને વસ્તુ આવતી એનું
ધ્યાન રાખતો. આ ઉપરાંત ન્યાય વ્યવસ્થા માટે પણ કાળજી રાખવામાં આવતો. હવે એક વખતનો સમય છે, અકબર એના રાજ્યમાં ફરતા હોય છે અને એક છોકરો વેશ પલટો કર્યો હોય એને ઓળખી જાય છે. બાદશાહ હુજુર ને એ કાજી જે ન્યાય વ્યવસ્થા નથી કરતો, સરપંચ જે બરાબર એ ગામને ચલાવતો નથી, એની ફરિયાદ કરે છે અને એના અધિકારીઓ એને બરાબર જાણકારી આપે છે કે ના, એ બરાબર કાજી વ્યવસ્થિત છે. એટલે બાળકને અંગત રીતે મળીને બોલાવે છે અને બધી જાણકારી પ્રાપ્ત કરે છે અને એ પ્રમાણે તપાસ કરાવે છે અને પોતે પણ બીજા વેશ પલટો કરીને બીજા માણસોને મોકલે છે. ત્યારે ખબર પડે છે કે ખરેખર આ બધી વ્યવસ્થિત થતું નથી અને કાજીને એના હોદ્દા પરથી દૂર કરે છે અને એ બાળકને પછી વ્યવસ્થિત અભ્યાસ માટે મોકલવામાં આવે છે અને એનો જ્ઞાનનો અનુભવ એ પછી પોતાના રાજ દરબારમાં નવરત્નમાં સામેલ કરે છે. એને આપણે ઉલહમણાના બિરબલથી ઓળખ્યું કે બિરબલની ચતુરાઈ, અકબર અને બિરબલની વાર્તાઓ જાણી રહ્યા છે. તો કે આવી રીતે એ અકબર પોતાના ઈમાનદાર વ્યક્તિઓની પસંદગી કરતો અને એક સમય આપતો એને ત્યાગ થવા માટે અને પછી પોતાના નવરત્નમાં સામેલ કરતો હતો. આવી રીતે જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ પોતાના વફાદાર વ્યક્તિઓની તપાસ કરતા, એની અંગત પરીક્ષાઓ લેતા અને પરીક્ષામાં સફળ થાય એટલે પોતાના માટે એ નિમણૂક કરતા હતા રાજ્ય વ્યવસ્થા માટે, જેથી પોતાનું રાજ્ય વ્યવસ્થા બરાબર ચાલી શકે. મહેસૂલી વ્યવસ્થા અકબરે ભારતમાં જે નવી જ મહેસૂલી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો હતો એ એક ખાસ મહેસૂલ વ્યવસ્થા હતી. કારણ કે એક સમયે બધાએ છઠ્ઠો જ ભાગ લેવામાં આવતો, ઉપજવાળો તે અને બિન ઉપજાઉ તે, જેના કારણથી ઘણીવાર ઘણા ખેડૂતોને નુકસાન જતું. હવે જેની પાસે ઉપજાઉ જમીન છે એને કઈ વાંધો થતો નહીં, ચોથો ભાગ કે ત્રીજો ભાગ, છઠ્ઠો ભાગ આપવામાં. હવે જેની પાસે ઉપજાઉ જમીન નથી એને આ મહેસૂલ વ્યવસ્થાનું મોટા પ્રમાણમાં નુકસાન થતું. એની ગરીબાઈમાં જ રહેતો, પોતે ગરીબાઈની જિંદગી જીવતો, પોતાનું પેટ ભરી શકે એવી એની વ્યવસ્થા માંડ કરી શકતો. એટલે એના માટે નવી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જમીનની તપાસ કરવામાં આવી, કઈ ઉપજાઉ છે કે બિન ઉપજાઉ છે, કઈ મધ્યમ ઉપજાઉ છે, હાવ પડતર જમીન છે, એની ઉપર કર નાખવામાં આવ્યો અને એની વ્યવસ્થા કોણે કરી હતી? ટોડર મલે વ્યવસ્થા કરી આપી હતી. અકબરની મહેસૂલી વ્યવસ્થાની સ્થાપક ટોડર મલે જે કરી, એની અંદર અમુક જમીનો માટે મહેસૂલ સાવ માફ કરવામાં, જે પડતર જમીન છે એને ઉપજાવવા માટે જો ખેડૂત મહેનત કરે છે તો એની પાસેથી મહેસૂલ અમુક સમય સુધી લેવાનું નહીં. સમય જાય એટલે જ્યારે ઉપજાઉ જમીન થઈ જાય અને એમાંથી ઉપજ નીકળતી થાય અને ખેડૂત એની ભરપાઈ કરી શકે એવી રીતે થઈ જાય એટલે એની પાસેથી વળી પાછું મહેસૂલ લેવામાં આવતું. અથવા તો ઘણીવાર એ બાદશાહ પાસેથી બિન ઉપજાઉ જમીન લેતો અને થોડુંક એને વળતર આપવામાં આવતું કોષમાંથી અને ઉપજાવ માટે એને મહેનત કરવા માટે આપવામાં આવતું. એટલે બિનજરૂરી ઉપજાઉ જમીનને ઉપજાવ કરવા માટે પણ બાદશાહો આવી વ્યવસ્થા કરતા હતા. હવે આ મહેસૂલ વ્યવસ્થામાં દર વાર્ષિક ઉપજનો ત્રીજો ભાગ કે છઠ્ઠો ભાગ જેટલો લેવામાં આવતો. ઉપજાઉ જમીન હોય તો એ પ્રમાણે લેવામાં આવતો, મધ્યમ ઉપજાવ હોય તો એ પ્રમાણે લેવામાં આવતો અને સારી ઉપજાવ હોય તો એ પ્રમાણે મહેસૂલ લેવામાં આવતો. હવે મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. જે મનસબ એટલે કે જહાગીર અને મનસબદાર એટલે જહાગીરનો વડો અધિકારી ગણાતો, જે જહાગીરમાંથી મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતો, એને મહેસૂલી વડો તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ આપણે અમુક પ્રકારનું લોકો કર ચૂકવે છે, મહેસૂલ ચૂકવી છે. આપણે રોડ, મકાન વેરો, વેપાર વેરો, જીએસટી, આ બધા જે વેરાઓ ચૂકવી છે એ સમયે પણ ચૂકવવામાં આવતા હતા. તો એ જહાગીર પ્રમાણે નવી વ્યવસ્થાઓ કરવામાં આવતી. હવે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જહાગીર પ્રમાણે લક્ષર આપવામાં આવતો.
એક નાનું એવડું વઢવાણ જેવડું સુરેન્દ્રનગર જેવડો વિસ્તાર છે તો એને સૈન્ય આપવામાં આવતું 1000, 5000, 10,000, જેથી એ જહાંગીરનું વિસ્તારનું રક્ષણ કરી શકે, એનું નિયંત્રણ કરી શકે અને એની સુરક્ષા કરીને મહેસૂલ તરીકે જ્યારે જરૂર પડે ત્યારે એ સૈન્ય વળી પાછા બાદશાહને આપે અને અમુક પ્રકારનું મહેસૂલની વ્યવસ્થાની અલગ પ્રકારની અનોખી વ્યવસ્થા વિશ્વમાં આ મુઘલ સામ્રાજ્યની જોવા મળતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. જો કે વિશ્વમાં સૌથી વધારે વેતન પામતી હતી, પણ સાથે સાથે પોતાના સામ્રાજ્યને સુરક્ષિત રાખવાની પણ એક વ્યવસ્થા હતી કે પ્રાંતના અધિકારીને એક મહેલ કોઠી આપવામાં આવતી, ઘોડા આપવામાં આવતો, એ બધી સુરક્ષા આપતી. એટલે એક જાતનો નાનો રાજા બનાવી દેવામાં આવતો અને એ એટલા વિસ્તારનો વહીવટ સંભાળતો. કોના વતી? તો કે બાદશાહ વતી. હવે એની અંદર જોવા જઈએ તો કે મુઘલ કાલીન સંસ્કૃતિઓની વ્યવસ્થિત આપણે જોઈએ તો કે મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. કેમ? તો કે એમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય જોવા મળતો. એક સમય હતો કે જ્યારે ભારતમાં ભારતની સંસ્કૃતિ હતી, બહારની સંસ્કૃતિઓ જોવા મળતી નહોતી. કે ભારતમાં વિદેશી એટલે કે બહારી પ્રજાઓ આક્રમણ કર્યું નહોતું. એટલે ભારત પ્રાચીન સમયથી પોતાની સંસ્કૃતિઓને હળીખમ રહ્યો હતો. હવે મુઘલ સામ્રાજ્યની અંદર મુગલોની સંસ્કૃતિ, ઇસ્લામ સંસ્કૃતિ પણ ભારતમાં આવી અને ભારતની પણ સંસ્કૃતિ થઈ. એટલે બહુમુખી વિકાસ થયો. બંને સંસ્કૃતિનું મિલન થયું અને એક નવી સંસ્કૃતિ થઈ. ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ વિશ્વમાં ઓળખવામાં આવે છે. પશ્ચિમ અને પૂર્વ, ઉત્તર દક્ષિણ તરીકે પણ સમજી શકાય. તો કે આ સમયે મુગલો એક અનેક કિલ્લાઓ, જેમાં હિન્દુ વ્યવસ્થા અને મુસ્લિમ વ્યવસ્થા બંને જોવા મળતી. એ સમયે બાદશાહોએ મહેલો, હિન્દુ વ્યવસ્થા અને મુસ્લિમ વ્યવસ્થા, દરવાજાઓ પણ હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનું બાંધકામ મિશ્રણ કરીને એક મજબૂત સંસ્કૃતિ બાંધકામમાં નિર્માણ કરી હતી. આ ઉપરાંત એ સમયે એમની બગીચાઓની સ્થાપનાઓ કરી હતી કે બગીચા લોકોનું મનોરંજન અને મગજ શાંત કરે, એની મહેક દ્વારા પોતાની શાંતિ, માનસિક શાંતિનો અનુભવ કરે. અથવા તો મસ્જિદોનું નિર્માણ કરાયું. જેમ આપણા રાજપૂત રાજાઓ મંદિરો બનાવતા હતા, એ મુઘલ બાદશાહો મસ્જિદોનું નિર્માણ કરતા, જેથી ધાર્મિક વ્યવસ્થાઓ બરાબર સચવાઈ રહે અને જળવાઈ રહે. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાયું હતું, જ્યારે શેર શાહે મકબરો, દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો, જેને આપણે લાલ કિલ્લા તરીકેનું સર્જન તરીકે ઓળખીએ છીએ. એ કિલ્લાનું નિર્માણનું બાંધકામ આપણે જહાંગીરના સમયથી શાહજહાં સમય સુધી જે ચાલ્યું હતું, એ કિલ્લાનું બાંધકામ અકબર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. કે આવા કિલ્લાઓની શરૂઆત, ભવ્ય કિલ્લાઓ જે બાદશાહ માટે શરૂ થઈ હતી, મોટા કિલ્લાઓ બાંધવાની, એ અકબરે શરૂઆત કરી. એના પછી જહાંગીરે પોતાના અલગ અલગ મહેલો અને વિજયનગરીઓ બનાવી હતી. એટલે કે કિલ્લાઓની શરૂઆત જોવા જઈએ તો એ અકબર તરફથી શરૂઆત થઈ હતી. બાંધકામની શરૂઆત કરવાની મોટો ફાળો અકબરને સિંહે જાય છે. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુરની સિકરી વિશિષ્ટ બાંધકામો મહેલોમાં બનાવ્યા હતા. જો કે ગુજરાત પર વિજયની યાદમાં એ મહેલ બનાવવામાં આવ્યો હતો, એટલે નગરી બનાવવામાં આવી હતી. એમાં ખાસ આ જોવાલાયક કઈ છે તો એ બુલંદ દરવાજો છે, જેની ઊંચાઈ 53 મીટર છે. કેટલી? બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે? 53 મીટર સુધીની ઊંચાઈ છે. પછી એની દરગાહો, મસ્જિદો અને પંચમહાલનો સમાવેશ કરવામાં આવે છે. અકબરના સમયમાં એટલું બાંધકામ થયું હતું. જેમ આપણા હિન્દુ રાજપૂતો આ નિર્માણ કરાવતા વાવો, તળાવો, કુવાઓ, મહેલો, રસ્તાઓ, જાહેર બાંધકામો, એવી જ રીતે મુગલ પણ પોતાની બાંધકામની વ્યવસ્થાઓ કરતા હતા. એક તરફથી લીધેલો કર લોકોને મહેસૂલમાંથી જે મળેલું આવક છે, જેની પાસે જમીન નથી અથવા બીજી કઈ નથી, એને આમાં કર આપીને પોતાનું ગુજરાત ચલાવી શકે. એટલે કે આર્થિક વ્યવસ્થા માટે
બાંધકામનું નિર્માણ વ્યવસ્થા હશે એવું એક અનુમાન લગાડી શકાય છે આપણા તરફથી. આ ઉપરાંત જહાંગીરના સમયમાં સંગીન મરમરનો ઉપયોગ વધ્યો હતો, આરસપણાનો, જેનો આપણે તાજમહાલ તરીકે જોઈ શકીએ છીએ. તેને આગ્રામાં તાજમહાલ, મોચી મસ્જિદ, દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આજે પણ આપણો રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાવવામાં આવે છે ત્યારે લાલ કિલ્લાના અમુક દ્રશ્યો બતાવવામાં આવે છે અને ઘણીવાર ફિલ્મોમાં પણ તાજમહાલ તમે જોઈ શકો છો. ઈદ અથવા બીજી કોઈ મુસ્લિમ તહેવારો હોય ત્યારે મોટી મસ્જિદ બતાવવામાં આવે છે. હવે તાજમહેલ એ મુમતાજ મહલની યાદમાં બનાવવામાં આવ્યો છે. તો કે એની પત્નીને એક યાદ તરીકે યાદીમાં આપવામાં આવી. એવું કહેવાય છે કે મુગલ ખજાનો પણ આ બાંધકામમાં સૌથી વધુ ખાલી થયો હતો. તો કે જેને શાહજહાને મુગલ સામ્રાજ્યનો સ્થાપનીય સુવર્ણ યુગ ગણવામાં છે, અહીંયાથી પતનની પણ શરૂઆત થઈ હતી. એને મહેલોને પણ બાંધનાર ગણવામાં આવે છે. એને જે તાજમહેલ બનાવ્યા એના કારણે ઘણું પાછળ નાણું ખર્ચાઈ ગયું. એને કારણે ઔરંગઝેબે એને નજર કેદ રાખ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે લોકો દ્વારા કે ઔરંગઝેબ પોતાની સાદગી ભરી જિંદગી જીવતો હતો. જે ટોપીઓ અને પોતે જે વસ્તુઓ બનાવતો હતો એને વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એને પણ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદની અંદર એક મકબરો બનાવ્યો હતો. તાજમહાલ જેવો કલાત્મક નમૂનો પણ લાગે છે. આવી રીતે શાહજહાં, બાદશાહો, જહાંગીરો, અકબરો, હુમાયુઓ આ બધા પોતાના સ્થાપત્યના નિર્માણ કરાવ્યા હતા અને પોતાની એક નામની યાદીઓ છોડી ગયા હતા. લોકો આજે પણ એ યાદીઓ દ્વારા એ બાદશાહોને યાદ કરવાનો પ્રયત્ન કરે છે. ચિત્રકામ આ એક બેસ્ટ કામ મુગલ સામ્રાજ્યનું ગણવામાં આવે છે. વિશ્વભરમાં જાણીતું છે. મુગલ ચિત્રકલા વિશ્વભરમાં પ્રખ્યાત થઈ હતી અને એ સમયે એવું કહેવાય છે કે દુનિયાભરના ચિત્રકારોને દિલ્હીમાં મુગલ સામ્રાજ્યમાં આમંત્રિત કરતા હતા. કેમ કે એ ચિત્ર દ્વારા પોતાની છાપ, છબીઓ છોડવા માંગતા હતા. જે બોલી નહોતા શકતા એ ચિત્રકામમાં વર્ણવવાનો પ્રયત્ન કરતા હતા. માની લો તમને પ્રસંગ કહું. હવે એક બાદશાહ હતો જેની આંખ કાણી હતી. દરેક ચિત્રકાર એની આંખ બતાવવાનો, કાણી બતાવવાનો પ્રયત્ન કરતો, જેના કારણે ચિત્રકારને એ સજા પડકારતો. હવે એક ચિત્રકારે એનો બેસ્ટ પ્રયત્ન કર્યો, એનું ચિત્ર દોર્યું, પણ એક તીર લઈ શિકાર કરતો હતો એવો પ્રયત્ન કર્યો કે જેથી જેની આંખ નહોતી એ નિશાનમાં આવી જાય. આપણે જે નિશાન લેવી એ આંખ કાણી કરવી છે અને નિશાન છોડવી છે ત્યારે એક આંખથી કરવી છે એટલે નિશાન સરખું આવે. એવી રીતે એને બાદશાહનું ચિત્ર એને ખામી દૂર કરીને બેસ્ટ ચિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે આવા ચિત્રોનું નિર્માણ એ સમય કરવામાં આવતું હતું. મુગલ ચિત્રકલા વિશ્વ પ્રખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુગલ શાસકો દિલ્હીમાં ઉત્તમ ચિત્રકારોને ભેગા કરતા અને એક ચિત્રખાનું બનાવવામાં આવ્યું જેમાં ચિત્રો ભેગા કરવામાં આવતા હતા. હવે એ અકબરના સમયમાં જસવંત અને બસવાન નામના મહાન ચિત્રકારો હતા. તેમને ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુસ્તકમાં પુષ્કળ પ્રમાણમાં સુંદર ચિત્રો દોર્યા છે. એમનું વ્યક્તિગત જિંદગી, સમાજ જિંદગી, રાજ જિંદગી, આર્થિક જિંદગી, રાજકીય જીવન અને બાદશાહની જાહો જલાલી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અકબરનામા, હુમાયુનામા આ તો તમે ક્યારેક જોજો તો એમાં ચિત્રો તમને જોવા મળશે અને ચિત્રો દ્વારા ઘણી બધી વસ્તુઓ આપણે જાણી અને સમજી શકીએ છીએ કે ચિત્રકાર શું બતાવવા માંગતો હતો અથવા તો શું કહેવા માંગતો હતો. જહાંગીર મંસૂર નામનો ચિત્રકાર વિશ્વ પ્રખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી જેમાં ચિત્ર બનાવનાર અને ચિત્ર શીખનાર બંનેની શરૂઆત થઈ હતી. જેમ આજે ભણવાની શરૂઆત, સૈનિકની તાલીમ આપવાની અને સૈનિક બનાવવાની આ બધી વ્યવસ્થા એ સમયે કરવામાં આવી હતી. હવે એની અંદર જોવા જઈએ તો સૌથી મહત્વ રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ, દક્ષિણ રાજ્યોમાં ચિત્રકળાનો સૌથી વધુ વિકાસ થયો હતો અને એ ચિત્રો દ્વારા મુગલ સામ્રાજ્યનું આપણે સમયની સંસ્કૃતિ, સભ્યતા, રાજ્ય વ્યવસ્થા, મહેસૂલ વ્યવસ્થા, સંગીત આ બધું એમનું
વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા ચિત્રો જોશો તો તમને સમયની વ્યવસ્થા સમજાશે. હવે આ પ્રમાણે જોવા જઈએ તો કે સાહિત્ય, કોઈએ કીધું છે કે કોઈનું બેસ્ટ ફ્રેન્ડ હોય તો એ સાહિત્ય મતલબ પુસ્તક. પુસ્તક જેટલું ઉત્તમ એટલા જ મનુષ્ય ઉત્તમ બનવાનો થાય પ્રયત્ન કરી શકે છે. એનું આપણે બેસ્ટ ઉદાહરણ લઈએ તો રામાયણમાંથી આપણે શું શીખવા મળે છે તો કે બેસ્ટ રાજા કીતે બની શકાય, બેસ્ટ પિતા કીતે બની શકાય, સૌથી સારો પુત્ર કીતે બની શકાય, સારો પતિ કીતે બની શકાય, સારો દોસ્ત કીતે બની શકાય, સારો દુશ્મન કીતે બની શકાય. આ બધું વસ્તુ આપણને સાહિત્યોમાંથી જાણવા મળે છે. અને કદાચ એ સમયનો આપણે ગ્રંથ ન સમજી પુસ્તક સમજી ઘણું બધું આપણને શીખવાડે છે, સમજાવે છે અને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો કે આ મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા અને એ પોષકને કારણે ઘણા બધા સારા લેખકો પણ થઈ ગયા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાનો વ્યાપક સાહિત્યની રચના થઈ એવું આપણે માની શકીએ છીએ. અને આની અંદર ઘણી બધી વસ્તુઓ આપણને એ સમયની સમજવા મળે છે. તો કે અબુલ ફજલે લખેલ અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા છે, જેની ઉપરથી જોધા અકબર નામની સિરિયલ બનાવવામાં આવી છે અથવા તો જોધા અકબર નામની ફિલ્મ બનાવવામાં આવી છે. એમાં ઘણી બધી વાર અકબરનામાના પ્રસંગો એમાં વર્ણવવામાં આવ્યા છે એવું લોકો દ્વારા આપણને જાણવા મળે છે. તો તેને મહાભારતનો પણ અનુવાદ કર્યો હતો, મહાભારતના પ્રસંગોના પણ અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણ જીવન પર આધારિત ઘણું બધું સાહિત્ય રચ્યું હતું. કૃષ્ણના અમુક પ્રસંગો, રાજાઓ સાથેના, એના કરેલા બાળ સમયના કાર્યોના સમયમાં એ પણ મહત્વના વિશેષ છે. મરાઠીમાં એકનાથ અને જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી એનો પણ ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે જ્ઞાનેશ્વર સંત એમની પરીક્ષા કરવામાં આવી હતી ત્યારે એક પ્રસંગ હતો કે નાના હતા તે પોતાની જાતને જ્ઞાનેશ્વર કહેતા, કે નામના આદતરામાં જ્ઞાન હોય તો એ ખેડૂતે પાણી ભરી નાખો તો કે ચલ કે મારા પાડાને પણ શીખવાડે. તો એ જ્ઞાનેશ્વર એની માથે હાથ ફેરવે છે અને એની પાસે એ ગાયત્રી મંત્ર બોલાવે છે. જેમ આપણે પોપટની ભાષા બોલતી કરી શકીએ છીએ, કૂતરાને આપણી ભાષા સમજાવી શકીએ છીએ, એવી રીતે ઘણા બધા પ્રાણીઓને ભાષામાં સમજાવી શકાય છે એવું જ્ઞાનેશ્વર દ્વારા સમજાવવામાં આવ્યું અને એનો ઉલ્લેખ સાહિત્યોમાં જોવા મળે છે. રામદાસની ભક્તિ, એકનાથની ભક્તિ, કૃષ્ણ ભક્તિ, મીરા ભક્તિ, આ બધી ભક્તિઓનું વર્ણન એ સમયે જોવા મળે છે. શેમાં જોવા મળે છે તો કે સાહિત્યમાં. કહેવાય છે કે જે સમયમાં સાહિત્યનું બેસ્ટ સર્જન થયું છે એ સમય બેસ્ટ સુવર્ણ યુગ ગણી શકાય સમય ભારતનો. કારણ કે સાહિત્ય દ્વારા જ આવનારી પેઢીઓને એનું જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. સંગીત જોવા જઈએ તો અકબરને સંગીતનો જ્ઞાતા હતો, એને સંગીતનો શોખ હતો. એને નવરત્નોમાં એક તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક નિમ્યો હતો. તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક એને નિમ્યો હતો, જેને અનેક રાગોની રચના કરી હતી. હવે તાનસેન નો સાથે આપણે દીપક રાગ જોઈ જઈએ છીએ કે અકબરની એક વખત દરબારની અંદર તાનસેને દીપક રાગ ગાયો હતો અને એ દ્વારા દીપક બધા સળગી ગયા હતા. આ ઉપરાંત મેઘ કે વરસાદનું વાતાવરણ ન હોય પણ છતાં પણ એ રાગ એ ગાય એટલે સરસ મજાનું વાતાવરણનું નિર્માણ થાય અને મેઘ વર્ષાની શરૂઆત થાય એવા સરસ મજાના અવાજ દ્વારા પણ એ કરી શકતો હતો કે એક પ્રકારનું સરસ મજાનું વાતાવરણ સંગીત દ્વારા એ ઊભું કરી શકતા હતા. હવે જોવા જઈએ તો કે સમાપન જેનો ઉદય છે એનો અંત છે, જેની શરૂઆત છે એ તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. સમાપન જેનો જન્મ છે એનું મૃત્યુ છે. સમાપન મુગલ વંશ જે ઈસવીસન 1526માં દેશ સ્થાપિત થયું બાબર દ્વારા અને ઈસવીસન 1707 ઔરંગઝેબના મૃત્યુ બાદ જે પતન તરફ ધકેલાઈ ગયું એને સમાપન તરીકે આપણે ઓળખીએ છીએ.
કે કોઈ શક્તિશાળી શાસકનો અભાવ હતો ઔરંગઝેબ પછી. એ અંદરો અંદર લડતા અને નિર્બળ શાસકો હતા. નિર્બળ શાસકો અને એકબીજામાં જ પોતાની સાથે ઝઘડતા. એ બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે એ જોવાનો પહેલ કરી શકતા ન હતા, અથવા તો એમની દૂરદ્રષ્ટિનો અભાવ હતો એવું કહી શકાય. તો કે એ સમયે શાસકોના અભાવને કારણે ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત થયું. અખંડ ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું, જેનો લાભ કંપનીઓ લઈ ગઈ. એ આપણે આગળ અભ્યાસમાં તમારે ધોરણના આવશે. તો કે એ નિર્બળ શાસકોનો લાભ હૈદરાબાદના નિજામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂતો, મરાઠાઓ, પંજાબના શીખ રાજ્યનો વગેરેનો સમાવેશ થાય છે, જેને મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત કરીને પોતે સ્વતંત્ર સ્થાપવાનો પ્રયત્ન કર્યો. અને આ એકબીજા સાથે ઝઘડતા રહ્યા મુઘલો અને આ બધા. એનું પરિણામ એ આવ્યું કે ભારત કમજોર થઈ ગયું. ભારત બહારની પ્રજાઓનો સામનો કરી શકે એવું સક્ષમ રહ્યું નહીં. હવે આ નિર્બળ શાસકોનો લાભ લઈ ભારતમાં યુરોપીય પ્રજાઓ વેપાર કરવા આવી હતી. એ કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનાઓ જોવા માંડી કે ભારત ઉપર આધિપત્ય સ્થાપિત કરવી. અને એ પછી આપણે અંગ્રેજોનો દોર શરૂ થયો. એ પણ આપણે આગળના ધોરણમાં આપણે અભ્યાસમાં આવે છે, એ પણ આપણે ભણીશું. તો કે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. મહેસૂલ વ્યવસ્થા એ તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. મુઘલકાલીન સંસ્કૃતિ એ તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ચિત્રકલા એ તમને 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સાહિત્ય એ પણ તમને 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સંગીત તમને 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જે તમે વ્યવસ્થિત પોઈન્ટ દ્વારા તમે તેનો અભ્યાસ કરશો તો તમને સમજવાનો પ્રયત્ન આવશે કે મહેસૂલ સમય દરમિયાન મુઘલ સામ્રાજ્ય કેટલું મહેસૂલ ધરાવતા હતા. તો કે મુઘલની વ્યવસ્થાની અંદર મુઘલો 3જા ભાગનું મહેસૂલ ઉઘરાવતા હતા. હવે અકબરને મહેસૂલની વ્યવસ્થા સ્થાપવા માટે પદ્ધતિ આપનાર કોણ હતા? અકબરની મહેસૂલી વ્યવસ્થા સ્થાપવા માટે ટોડરમલે મદદ કરી હતી. મુઘલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા કોના દ્વારા વ્યવસ્થિત રીતે સ્થિર રીતે સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો? તો કે મુઘલ વહીવટની તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા સ્થિર રીતે સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થામાં સર્વોચ્ચ પદ કોણે પાસે રહેતું હતું? તો કે આ વ્યવસ્થામાં સર્વોચ્ચ પદ બાદશાહ પાસે રહેતું હતું. સેનાપતિનું અને ન્યાયાધીશનું સર્વોચ્ચ વડો બાદશાહ પોતે રહેતો હતો. એની મદદ માટે વજીર અને મંત્રી પદ નીમવામાં આવતા હતા. ચિત્રકામમાં શું વ્યવસ્થા જોવા મળે છે મુઘલ સામ્રાજ્યમાં? તો કે મુઘલ સામ્રાજ્યમાં ચિત્રકલામાં વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં પણ ખૂબ જ ચિત્ર ભેગા થયા હતા, ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારની દિલ્હીમાં આમંત્રિત કરીને એક શાળાઓ સ્થાપિત કરી, જેમાં ચિત્રો ભેગા કરવામાં આવતા હતા સારા. અકબરના સમયમાં પણ સારા એવા મહાન ચિત્રકારો થઈ ગયા હતા. અકબરનામામાં પુષ્કળ પ્રમાણમાં ચિત્રો દોરવામાં આવ્યા છે. મહાભારતના પણ અમુક ચિત્રો એ સમયે દોરવામાં આવ્યા છે. જહાંગીરે જે ચિત્રની સ્થાપના કરી હતી એ સમયે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતમાં ચિત્રનો મોટા પ્રકારમાં વિકાસ થયો હતો. હવે મુઘલ સામ્રાજ્યમાં સંગીત વિશે શું જાણી શકો છો અથવા તો શું સમજાવી શકો છો? તો કે સંગીત મુઘલ સામ્રાજ્યમાં સંગીત વિશે અકબર પોતે પણ સંગીતનો જ્ઞાતા હતો. એના નવરત્નમાં મહાન ગાયક તાનસેન શાસ્ત્રીય ગાયક નીમવામાં આવ્યા હતા અને એના દ્વારા અનેક રાગોની ઉત્પત્તિઓ કરવામાં આવી હતી. મુઘલ સામ્રાજ્યમાં સાહિત્યનું શું નિર્માણ થયું હતું?
અથવા તો સાહિત્ય વિશે તમે શું સમજાવી શકો છો? વિસ્તારથી ટૂંકનો લખો અથવા તો એની વિશે માહિતી આપો. તો કે મુગલ સામ્રાજ્યમાં સાહિત્ય, મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખક, આ ઉપરાંત સમયમાં ફારસી, અરબી, હિન્દી, અન્ય ભાષાઓ પણ ભારતમાં સાહિત્યની રચનાઓ થઈ હતી. અબુલ ફજલે લખેલ અકબરનામા, જેમાં અકબરની જીવનગાથાઓ, આ ઉપરાંત મહાભારતના અમુક અનુવાદો કર્યા હતા. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું બધું સાહિત્ય બદલાવવામાં એ સમયે આવ્યું હતું, અને એટલે કે એ સમયમાં એમનું રચન હતું. ભાષા બદલાવી હતી. સંસ્કૃત ભાષાનું એમને લોક ભાષામાં અનુવાદ કર્યો હતો. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ જેવી ભક્તિ સાહિત્યની રચનાઓ કરી છે. આ ઉપરાંત કબીર જેવા મહાન વ્યક્તિઓ પણ એ સમયના દોહાઓ પ્રચલિત સમય થયા હતા. તો સંગીત પછી સાહિત્ય, ચિત્રકલા, આ તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આવી રીતે આનો ઉલ્લેખ કરવાનો રહેશે. તમને સમય મળે તો વિદ્યાર્થી મિત્રો, મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, મુગલ સામ્રાજ્યની મહેસૂલ વ્યવસ્થા, મુગલ સામ્રાજ્યની સંસ્કૃતિનો તમારે ડીપમાં એકવાર લખીને તમારી જાતે પ્રેક્ટિસ કરજો. અહીં આપણે એકમ 3 મુગલ સામ્રાજ્યનો પાઠ પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, જય હિન્દ.